જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટાટા પૌવા બનાવવાના છે। તેના માટે 1 કપ જેટલા મેં બટાટા પૌવાના પૌવા લઈ લીધા છે। પહેલાં આપણે પૌવાની સરસ ચારી લઈશું, જેથી એમાં ડસ્ટ હોય તે નીકળી જાય અને કંઈક કચરો હોય તો એ પણ લઈ લેવાનો। આ રીતે ચારી લઈશું। ચારી લીધા છે સરસ અને ચેક કરી લીધા છે। ચારી તો આટલું બધું ડસ્ટ નીકળ્યું છે, જો સાફ કરી લઈશું અને પૌવાને 2 થી 3 વાર સરસ વોશ કરી લેવાના છે। આ રીતે પાણીમાં નાખી નથી કરવાના, આ રીતે ચકલીમાં રીતે રાખીને જ નળને નીચે રાખીને જ તમારે ધોઈ લેવાના છે। 1 કે 2 વાર આ રીતે હાથ ફેરવીને ધોઈ લીધા છે સરસ। હવે તેને કોરા થવા દઈશું। 5 થી 7 મિનિટ માટે તેને કોરા થવા દઈશું, જેથી એકદમ કોરા થઈ જાય આપણા પૌવા। ત્યાં સુધી આપણે બટાકા કટ કરી લીધા છે, એકદમ ઝીણા પીસમાં બટાકા કટ કર્યા છે અને તેને પાણીમાં રાખ્યા, જેથી કાળા ના પડી જાય અને મોઇસ્ચર જળવાઈ રહે। અને સિંગદાણા લીધા છે, મેં એકદમ ઝીણા કટ કર્યા છે। સિંગદાણા લીધા છે, કોથમીરના પાન, લીલા મરચાં। આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાનો, લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। જો પૌવા એકદમ કોરા પડી ગયા છે, ચેક કરી લેવાના। જો વાર હોય તો હજી 1 મિનિટ તમારે રાખવાના, પણ સરસ કોરા પડી ગયા છે મારા પૌવા। હવે તેમાં આપણે મસાલા કરી લઈશું। પહેલાં મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। આપણે પૌવાના ભાગનું જ અત્યારે એડ કરીશું અને દળેલી ખાંડ લઈ લીધી છે। ખાંડને મેં મિક્સર જારમાં પીસીને તેનો પાવડર બનાવી દીધો છે, તે લઈ લીધી છે। અને લીંબુ આજે નથી ઉપયોગ કરવાની, લીંબુની જગ્યાએ હું આમચૂર લઈશ। લીંબુ મારી જોડે છે પણ હું આમચૂરનો ઉપયોગ કરીશ। આમચૂર એડ કરવાથી આ પૌવાનો બહુ ટેસ્ટ લાગે છે। તમે એકવાર જરૂરથી આમચૂર પાવડર એડ કરીને પૌવા બનાવજો, બહુ સરસ બને છે। આમચૂર પાવડર અડધી ચમચી જેટલો લઈ લીધો છે। હવે સરસ પહેલાં મિક્સ કરી લઈશું પૌવા સાથે। અને જો તમારે લીંબુ લેવું હોય તો અડધો લીંબુનો રસ લઈ લેવાનો, પણ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આમચૂર પાવડર એડ કરીને। એક પેન લઈ લીધું છે, પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલને થોડું હલકું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે અડધી ચમચી જેટલા આખા ધાણા લઈશું। આખા ધાણાનો બહુ ફ્લેવર સરસ આવે છે। અને અડધી ચમચી જેટલા વરિયાળી લઈશું। વરિયાળી અને ધાણા એડ કરવાથી પૌવાનો ટેસ્ટ વધી જાય છે, એટલે તમે જરૂરથી ટ્રાય કરજો। તમે રાઈ નાખીને પૌવા ખાધા હશે, પણ એકવાર વરિયાળી અને ધાણા નાખીને એડ કરજો। અને સિંગદાણા લીધા છે, તેને પણ સાતરી લઈશું 1 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર। સિંગ થોડી શેકાઈ ગઈ છે આપણી। હવે લીલા મરચાં લઈ લઈશું, તેને પણ તેલમાં સાતરી લઈશું। આંચ એકદમ સ્લો જ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી કરવાની, નહીં તો સિંગદાણા તમારા કાળા પડી જશે। શેકાઈને વધારે પડતા એકદમ મીડિયમ આંચ ઉપર જ કરવાનું છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની છે। હળદરને તેલમાં સરસ મિક્સ કરી લઈશું પહેલાં। હવે બટાકા લઈ લઈશું, પાણીમાંથી નિતારીને ડાયરેક્ટ જ એડ કરી દઈશું। ઘણીવાર બટાકા સુધારીને પછી એડ કરીએ છીએ તો ચવળ થઈ જાય છે, પણ આ રીતે પાણીમાં રાખીને તેને એડ કરવાના, એટલે તેમાં બટાકાનો મોઇસ્ચર જળવાઈ રહે। હવે તેને સરસ મિક્સ કરી લઈશું। હવે બટાકા ચડી જાય તેના માટે 1 ચમચી જેટલું આપણે પાણી લઈ લેવાનું છે। આ રીતે હાથથી જ એડ કરવાનું છે, ફેરવીને પાણી લઈ લીધું છે। હવે તેને થોડું મિક્સ કરી લઈશું અને ઢાંકીને મૂકી દઈશું 5 થી 7 મિનિટ માટે, જેથી બટાકા સરસ આપણા કૂક થઈ જાય। આ રીતે કાચા બટાકા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। મીઠું લઈ લઈશું। હવે બટાકાના ભાગનું મીઠું એડ કર્યું છે। પૌવામાં આપણે મીઠું એડ કર્યું છે, પણ આપણે બટાકાના ભાગનું જ રાતે મીઠું એડ કરવાનું છે। હવે ઢાંકીને તેને મૂકી દઈશું આપણે 5 થી 7 મિનિટ માટે। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે ચેક કરી લઈશું આપણા બટાકાને કે ચડી ગયા છે કે નહીં। અને જો વાર હોય તો પાછી 1 મિનિટ રવા દેવાનું, પણ આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાના તમારે। કૂક થઈ ગયા છે બટાકા, થઈ ગયા છે। હજુ આપણે પૌવા એડ કરીશું, એટલે 5 થી 7 મિનિટ બીજી વાર તે રહેશે, એટલે જો 80% જેવા ચડ્યા હશે તો ચડી જશે। હવે પૌવા બનાવેલા હતા મસાલાવાળા તે એડ કરી દઈશું। પૌવા એડ કરી દીધા છે। હવે હલકા હાથે તેને મિક્સ કરી લેવાના છે। આ સ્ટેજ ઉપર જો તમને હળદર ઓછી લાગે તો તમે એડ કરી શકો છો, પણ પહેલાં એવું લાગશે પછી એકદમ હળદર કલર પકડી લેશે। તમે ધીમે ધીમે તેને મિક્સ કરતા રહેજો।
મિક્સ કરી લીધા છે સરસ. થોડું પાણી એડ કરી દઈશું, 1 ચમચી જેવું. ઠંડા પડીને જો પૌવા ચોવડ થઈ જાય છે તે નહીં થાય તેના માટે આપણે તેને ઉપર 1-2 ચમચી પાણી એડ કરીને ઢાંકીને મૂકી દેવાનું 2 કે 3 મિનિટ માટે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. જો એકદમ સોફ્ટ અને ઠંડા થાય તોય પણ કડક નથી થતા એવા પૌવા બને છે. તમે એકવાર આ તે જરૂરથી ટ્રાય કરજો. થઈ ગયા છે. હવે તેને આપણે સર્વ કરવાના છે. પહેલાં કોથમીરના પાન લઈ લઈશું. કોથમીરના પાન એડ કરીને ફરીથી તેને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે સરસ. હવે આ પૌવાને આપણે સર્વ કરીશું. બનીને રેડી છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે. જો પૌવા એકદમ છૂટા છૂટા અને એકદમ સોફ્ટ બનેલા આપણા પૌવા, બટાટા પૌવા બનીને રેડી થઈ ગયા છે. તેના પર આપણે થોડી કોથમીર લઈ લઈશું અને ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લઈશું. તમારે ડુંગળી અંદર જ એડ કરવી હોય તો બટાકા એડ કર્યા એ પહેલાં એ ડુંગળી એડ કરી દેવાની. થોડો ચાટ મસાલો લઈ લઈશું. ચાટ મસાલાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. બનીને રેડી થઈ ગયા છે બટેટા પૌવા. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય એવો નાસ્તો. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો.